દાદર ગામે ગાંધીનગર વિજિલન્સની ટીમ ત્રાટકી, ગેરકાયદેસર રીતે ખનન ઝડપાયું। પાટણમાં ફરીથી ગેરકાયદેસર રીતે ખનન ઝડપાયું છે। પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમ ઊંઘતી ઝડપાઈ છે। આ રેડને પરિણામે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। ભૂખનન માફિયામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। સમીના દાદર ગામે બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે ખનનની બાતમી ગાંધીનગર વિજિલન્સને મળી હતી। આ બાતમીને આધારે ગાંધીનગર વિજિલન્સે રેડ કરીને સમગ્ર રીતે ખનન ઝડપી લીધું હતું। આ રેડમાં કુલ 9 જેટલા ડમ્પર્સ અને બીજી અન્ય મશીનરી ઝડપાઈ છે। હાલ આ મુદ્દામાલ સમી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યો છે। જો કે વિજિલન્સની ટીમના અધિકારીઓએ હાલ કામગીરી ચાલુ હોવાનું કારણ દર્શાવી કેટલા રૂપિયાની ખનીજ ચોરી થઈ છે તે જાહેર કર્યું નથી। પાટણ ખાણ ખનીજ વિભાગ કોઈ નક્કર કામગીરી કરવામાં નહીં આવતા ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। તેઓ કોઈપણ પ્રકારની રોયલ્ટી ભર્યા વિના બેફામ રીતે સપ્લાય પણ કરી રહ્યા છે। ત્યારે સમી તાલુકાના દાદર ગામમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી, જેની બાતમી ગાંધીનગર વિજિલન્સની ટીમને મળતા ગત મોડી રાત્રે દાદર ગામે નદીના પટમાં ઓચિંતી રેડ પાડી હતી। રેડ દરમિયાન નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરેલા 9 ડમ્પરો અને મશીનરી મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ સમી પોલીસ મથકે જમા કરાવ્યો હતો। વધુમાં પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખી વિજિલન્સના અધિકારીઓએ જીપીએસના આધારે નદીમાં માપણી કરવાની કામગીરી હાથ ધરી છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।